નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ. આજના નવા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આઈ ખેડૂત પોર્ટલ જે 2.0 આવવાનું છે એનું જે અપડેટ છે એની વાત કરીએ આપણે. નેક્સ્ટ આની પહેલાંના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ 21/4/2025ના રોજ પોર્ટલ ખુલ્લું મૂકવાનું છે, બરાબર છે. તો એ પોર્ટલ અત્યારે જે ખુલ્લું મૂકીએ છીએ એની વાત કરીએ તો આપણે ઓનલાઈન જોઈએ તો ખુલતું નથી, અસુવિધાઓ આવી રહી છે. તો એના કારણે આપણને એવું થાય છે કે ભાઈ માહિતી ખોટી છે, પણ માહિતીમાં એવું છે કે થોડુંક કરેક્શન છે. એ આખો વિડીયો આપણે આની અંદર અત્યારે બતાવવાના છીએ. જો હજી સુધી તમે યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય અને નવા હોય તો નવી માહિતી અને જે અપડેટ છે એ મેળવતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ઓલ નોટિફિકેશન ઉપર આપી દેજો, જેથી તમને જે કંઈ પણ નવું અપડેટ છે એ મળતા રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીની વાત એવી હતી કે ભાઈ ગ્રામ સેવક થ્રુ આપણને જે માહિતી મળેલી એ થ્રુ એવી હતી કે ભાઈ આઈ પોર્ટલ 2 ચાલુ થઈ ગયું છે અને એ આપણને અત્યારે શરૂ કર્યા બાદ એની અંદર આપણે અરજીઓ લેવામાં આવવાની છે. પણ હાલ અત્યારે જે નવું આઈ પોર્ટ 2 શરૂ થયું છે એની વાત કરીએ એની પહેલાં જૂનાની હું થોડીક તમને વાત કરી દઉં તો કે આઈ ખેડૂત યોજનાની અંદર પહેલાં આપણે આવું પેજ ખુલતું અને એની અંદર આપણે ટૂંકમાં બધી બાગાયતી યોજનાઓ, સરકારી યોજનાના 4 ઘટકો હતા. એ બધાની અંદર મત્સ્યપાલન યોજના, આની અંદર જઈને આપણે અરજીઓ કરતા હતા, જે 2014-15માં શરૂઆત થઈ હતી. અને આજે 10-11 વર્ષ પછી આઈ પોર્ટલમાં ખેડૂતો દ્વારા અને ખેડૂતો વતી જે સરકારશ્રીને જાણવા મળ્યું અને માહિતી મળી એના દ્વારા સરકારશ્રી આઈ પોર્ટલ 2 નવું લોન્ચ કરવાના છે 2.0, બરાબર છે. જેમાં એણે ઘણા સુધારા કર્યા છે અને પહેલાં ખાલી વેબસાઇટ થ્રુ જ થતું, હવે ખેડૂતો સ્માર્ટફોન વાપરતા થયા છે. એટલા માટે સરકારશ્રીએ મોબાઈલ થ્રુ પણ તમે એમાં અરજી કરી શકો, પોતે પ્રિન્ટુ કાઢી શકો, એ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. તો ખેડૂતોના હિત માટે જ આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. પણ અત્યારે હાલ જે 21/4 ખુલવાનું હતું તે અત્યારે ફક્ત અને ફક્ત સરકારની જે G-SWAN કનેક્ટિવિટી છે એની ઉપર ઓફિસરો માટે ખુલવામાં આવ્યું છે અને એનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે કે જેથી ભવિષ્યમાં કોઈ અગવડતા ના આવે અને કંઈ પ્રોબ્લેમ ન થાય એ માટે નવું જે લોન્ચ કરવામાં આવ્યું છે એ આઈ ખેડૂત પોર્ટલ 2 આ રીતનું છે, બરાબર છે. જેની અંદર વર્ઝન 2.0 એ આપણા લાભ માટે જ મૂકવામાં આવ્યું છે. પણ અત્યારે હાલ એનું ટેસ્ટિંગ શરૂ હોય એટલે અત્યારે ખેડૂતો રજીસ્ટ્રેશન નહીં કરી શકે અને એ ખેડૂતોને એમાં ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેમ આપણે એગ્રીસ્ટેકમાં કર્યું હતું એ જ રીતે. અને એમાં શું કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું, આગળ કઈ રીતે શું લાભો છે, શું વધારે ફાયદા થવાના છે, એના વિશે આપણે સ્પેશિયલ એક વ્યવસ્થિત માહિતી લઈ અને વિડીયો મૂકશું. હાલ અત્યારે આ જે ન્યૂઝ છે એની અંદર જે માહિતી મળી છે અને અત્યારે જે ગાંધીનગરથી માહિતી આવેલી છે, ગાંધીનગરથી પણ એક વિડીયો યુટ્યુબની અંદર મૂકવામાં આવ્યો છે, એ પણ તમે જોઈ શકશો કે જેની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ આઈ ખેડૂત પોર્ટલ જે 2014થી અત્યાર સુધી કાર્યરત હતું એમાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ મેળવ્યો છે. સારા ખેડૂતો, બધા ખેડૂતોએ મળીને ખૂબ લાભ લીધો છે. અને એમાં શું અત્યારે એ લોકો કહે છે એ જ હું તમને જણાવી રહ્યો છું કે ભાઈ અત્યારે જે છે ફક્ત ટેસ્ટિંગ માટે છે, ઓફિસરો માટે છે અને એમાં ઘણા નવા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. હાલ અત્યારે કોઈ ખેડૂતો માટે કોઈ ઘટકમાંથી અરજીઓ સ્વીકારવામાં આવી નથી અને એ સમયાંતરે સરકાર પાછું ઓફિશિયલી આપણને જાણ કરશે, જે વર્તમાનપત્ર થ્રુ અને સરકારી ગ્રામ સેવક મિત્ર થ્રુ આપણને જાણવા મળશે, ત્યારે આપણે એ અપડેટ મૂકશું. હાલ અત્યારે જે વાત કરીએ તો પહેલાં આપણે આ રીતની વેબસાઇટ હતી, એની અંદર આપણે ખેતીવાડી, બાગાયતી, પશુપાલન, મત્સ્યપાલન યોજનાની અંદર અરજી કરતા હતા. પણ હવે જે આ નવું આવશે એની અંદર એક નવું એડ કર્યું છે ફાર્મર રજિસ્ટ્રેશન, જેની અંદર દરેક ખેડૂત મિત્રોએ પોતપોતાના પર્સનલ નંબરથી, એટલે કે એ અત્યારે એક ખેડૂતે પોતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવું પડશે, એનો OTP દાખલ કરવો પડશે, ત્યારબાદ તે રજિસ્ટ્રેશન કરી શકશે. સરકારશ્રીના હેતુ એવા છે કે ખેડૂતો સ્માર્ટફોન જે વાપરી રહ્યા છે પોતાના સ્માર્ટફોનથી પણ આ અરજીઓ કરી શકે અને એની અંદર એ પોતે જાતે બધી એનું સ્ટેટસ પણ જાણી શકે. એ હેતુથી આ નવું પોર્ટલ આખું બનાવ્યું છે અને એ લોન્ચ કરી દીધું છે. પણ ટેસ્ટિંગમાં હોય એટલે કે હવે સમયાંતરે જે આપણને મળશે મેસેજ એ પ્રમાણે આખું લોન્ચ થશે અને એ ખુલશે ત્યારે એમાં આપણે ઘટક વાઇઝ અરજીઓ કરી શકશું. ત્યારબાદ એમાં વહેલા તે પહેલાંના ધોરણે કે ડ્રો સિસ્ટમ, એ પણ હજી કંઈ સરકાર દ્વારા નક્કી કરવામાં નથી આવ્યું, એ પણ એ નક્કી કરી અને આપણને જણાવશે. તો અત્યારે હાલ જે ખુલ્યું છે એ ટેસ્ટિંગ પૂરતું છે, એટલે આપણે અત્યારે આઈ પોર્ટલની અંદર કોઈ અરજીઓ નવી શરૂ થઈ નથી. ફક્ત ટેસ્ટિંગ થઈ ગયા બાદ સમયાંતરે પાછું આપણને સરકારશ્રી જણાવશે કે તમારે આગળ શું કરવું, બરાબર છે. અને ફાર્મર રજિસ્ટ્રેશન માટે તમારે તમારો આધાર કાર્ડ લિંક સાથે જે મોબાઈલ હોય એ મોબાઈલ તમારી પાસે રાખવાનો રહેશે અને આધાર કાર્ડ તમારું રાખવાનું રહેશે અને બેંક પાસબુક અને 7/12, જેના દ્વારા તમારું આમાં ફાર્મર રજિસ્ટ્રેશન થઈ જશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફાર્મર રજિસ્ટ્રેશન જે આઈ ખેડૂત પોર્ટલ 2.0 છે એ જૂની વેબસાઇટ જે ખુલતી હતી એ જ રીતે ખુલશે, બરાબર છે. આ જે માહિતી હું તમને અત્યારે આપી રહ્યો છું એ ગાંધીનગર સરકાર દ્વારા જે આપણે વિડીયો મૂકવામાં આવ્યો છે અને એમણે માહિતી જે આપી છે
એના અંતર્ગત જ આ માહિતી હું તમને આપી રહ્યો છું કે ભાઈ આ રીતના તમારે આગળ સમયાંતરે જે નવું ખુલશે એની અંદર તમે સ્માર્ટફોન થ્રુ અને વેબસાઇટ થ્રુ એ બંને થ્રુ તમે રજિસ્ટ્રેશન કરી શકશો. અને એ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મૂકશું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો તમને એવું જોવામાં મજા ન પણ આવે, અને બહુ લાંબો થઈ જતો હોય તો ઘણા મિત્રો ઠેઠ સુધી જોઈ પણ ના શકે. એટલે વિડીયો માં પૂરી મુદ્દાની વાત અને સાચી માહિતી મળે એ હેતુથી આપણે વિડીયો મૂકતા હોય છે. આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો હશે, માહિતી તમને ગમી હશે. તો બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વિડીયોને લાઇક કરજો. હજી સુધી તમે જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.